ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં જલક્રાંતિ ટ્રસ્ટનું ભગીરથ કાર્ય 51 તળાવોના સંકલ્પ સાથે જળ અને પર્યાવરણ જતનનું અભિયાન। રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા ઐતિહાસિક ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે જળ અને પર્યાવરણ સુરક્ષાની એક નવી લહેર જોવા મળી રહી છે। જલક્રાંતિ ટ્રસ્ટ અને મનસુખભાઈ સુવાગ્યાના માર્ગદર્શન હેઠળ ચોટીલાના ગુંદા, ફુલજર, ભોજપરા અને મહીદળ સહિતના અનેક ગામોમાં જલસંચય અને વૃક્ષારોપણનું અભૂતપૂર્વ કાર્ય ચાલી રહ્યું છે। 51 તળાવોનું લક્ષ્યાંક, 30 તળાવો તૈયાર। દુષ્કાળની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં 51 તળાવો બનાવવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 30 તળાવોનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। આ તળાવો ભરાવાથી આગામી સમયમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને ખેડૂતો તેમજ પશુપાલકોની મોટી રાહત થશે। માત્ર જળ જ નહીં પણ હરિયાળી માટે પણ ટ્રસ્ટ કટિબદ્ધ છે। આ ગામોમાં અત્યાર સુધીમાં 1500થી 1700 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં વડલા, પીપળા, લીમડા અને આંબા જેવા ઘટાદાર અને ફળદ્રુપ વૃક્ષોનો સમાવેશ થાય છે। આ વૃક્ષારોપણથી ભવિષ્યમાં પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેશે। ભયાનક ઉનાળાની ગરમીમાં જ્યારે જલાશયો સૂકાઈ રહ્યા છે, ત્યારે અબોલ જીવોની ચિંતા કરતા જલક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાનું કાર્ય પણ યુદ્ધના ધોરણે ચાલુ છે। જંગલી પ્રાણીઓ, પશુઓ અને પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આમ મનસુખભાઈ સુવાગ્યાના નેતૃત્વમાં જલક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ચોટીલા પંથકમાં સેવા, સમર્પણ અને જલક્રાંતિનું સમન્વય જોવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, અજય બોયર, SS2 ન્યૂઝ, ચોટીલા। રહેવાસી આણંદપુર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર અને સભ્ય શ્રી જલક્રાંતિ ટ્રસ્ટ સ્થાયી સમિતિ રાજકોટ। આ છે ચોટીલા તાલુકાનો પછાત અને એકદમ નપાણીયો વિસ્તાર કહી શકાય એવો ઠાંગાનો મહીદળ અને ભોજપરીનો સીમાડો। અહીંયા અત્યારે અમારે મનસુખભાઈની 51 તળાવની યોજના ચાલે છે, એમાંથી 33 તળાવો તૈયાર થઈ ગયા છે અને આ છે લવુભાઈ ખાચરના વીડનું તળાવ। આજે અહીંયા અમારે લવુભાઈ ખાતરના વીડમાં 100થી 150 તો શિકારા છે, બીજા અસંખ્ય રોજ છે। આ તળાવ થતા બીજા અહીંયા જે માલધારીઓ છે, જે શિયાળામાં આવે, શિયાળામાં પાણી હોતું નથી, તો અત્યારની ક્યાં વાત। આ તળાવ બનતા આની નીચે 2-3 ગામના ખેડૂતોને લાભ મળે। અહીંયા બાજુમાં 20-25 ખેડૂતો છે, એમાંના ધનજીભાઈ છે, તો આપણે ધનજીભાઈને પૂછી કે આ તળાવ થતા ધનજીભાઈ તમને શું લાભ મળે? અમારે આ આજુબાજુના ખેતી વિસ્તારના જે લોકો છે, પીવડાઈને પાણી અહીં રોકાણ થાય એટલે એ કૂવાના તળ માથે આવે અને પશુપાલક બધું જે અહીં છે એ પાણી અહીં ગણે રહેતું નથી, એટલે પીવા લાયક આ તળાવ અમારે ઉપયોગી બન્યું છે। શિકારા છે, રોજ છે, માલ છે, રેઢિયાર છે, એ બધા અહીં આવી અને પી શકે એવું તળાવ સારામાં સારું થયું છે। બરાબર, એટલે આ તળાવ થતા અસંખ્ય રેઢિયાર, રોજ, નીલગાયું જે આ બધા છે, શિયાળ, ઘણા અહીંયા પશુધન છે, દીપડા પણ આ વિસ્તારમાં છે, આ બધાને પાણી મળશે અને અમારા ખેડૂતો, માલધારીઓ છે, બધા પાસે કોઈ પણ 10, 20, 25, 50 ભેંસું છે, એ બધાને લાભ મળશે। અને આ તળાવ જલક્રાંતિ ટ્રસ્ટના સહયોગથી મળ્યું છે અને જલક્રાંતિ ટ્રસ્ટમાં આપ સહયોગી જે દાતાઓએ દાન આપ્યું છે એને ભગવાન ખૂબ આપશે, એવા આ વિસ્તારના આશીર્વાદ પણ મળશે।